નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાનોલી પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરની કરી ધરપકડ। રૂપિયા 2.80 લાખના વાહનો જપ્ત કરાયા। ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પાનોલી પોલીસ સ્ટેશનની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી આરોપી અને સુરતના અરેઠના હરિયાળ ગામે રહેતા રાજેન્દ્ર વસાવાની અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન આરોપીએ ભરૂચના અંકલેશ્વર, વાલિયા, પાનોલી અને ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાંથી એક કાર, એક રિક્ષા અને 3 મોટરસાઇકલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કાર, રિક્ષા અને 3 બાઇક મળી રૂપિયા 2.80 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વ્યસ્ત વિસ્તારોમાં પાર્ક કરેલ બાઇક અને અન્ય વાહનોને નિશાન બનાવી ચોરી કરતો હતો। ચોરાયેલા વાહનોમાંથી કેટલીક ગાડીઓના સ્પેરપાર્ટ વેચી નાખતો અને કેટલીક ગાડીઓ અન્ય જગ્યાએ છુપાવી રાખતો હતો। આરોપીની વિવિધ 8 ગુનાઓના પણ સંડોવણી બહાર આવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।